સ્વાગત છે। હું છું અક્ષય। સમાચાર રાજકોટથી અગ્નિકાંડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો। TV9 પાસે અગ્નિકાંડને લઈને એક્સક્લુઝિવ જાણકારી આવી છે। એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો। ટીઆરપી ગેમ ઝોનમાં સપ્ટેમ્બર 2023માં પણ આગ લાગી હતી। વેલ્ડિંગને કારણે જ વર્ષ 2023માં પણ આગ લાગી હતી। મવડી ફાયર સ્ટેશનની ટીમ આગ બુઝાવવા માટે ગઈ પણ હતી। આરએમસીએ તે સમયે પગલાં લીધા હોત તો આટલો મોટો અગ્નિકાંડ ન સર્જાયો હોત। 2023માં આરએમસીએ એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરી હોત તો આજે 27 જિંદગી બચી ગઈ હોત। આરએમસીના પાપે જ ટીઆરપી ગેમ ઝોનમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે। મનપાના ફાયર વિભાગ અને ટીપી શાખાની આ ઘોર બેદરકારી રિપોર્ટમાં સામે આવી છે। આરએમસીની ટીપી શાખાએ જૂન 2023માં બાંધકામ તોડી પાડવા માટે નોટિસ ફટકારી હતી। નોટિસ બાદ પણ ગેમ ઝોનના માલિકે બાંધકામ નહોતું તોડ્યું। આરએમસીની ટીપી શાખાએ કાર્યવાહી મુદ્દે કર્યા હતા આંખ આડા કાન। ચીફ ફાયર ઓફિસર ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા થેબાની સીધી બેદરકારી સામે આવી। ટીપી શાખાના ટીપીઓ એમડી સાગઠિયાની પણ ઘોર બેદરકારી સામે આવી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આટલી મોટી બેદરકારી કે જ્યાં ગયા વર્ષે પણ આગ લાગી છે અને છતાં પણ આ કાર્યરત ગેમ ઝોન છે, જો એ સમયે પગલાં લેવાયા હોત તો આજે આ દુર્ઘટના ટાળી શકાય હોત। શું ઇનપુટ મળી રહ્યા છે? અક્ષય, સ્પષ્ટપણે જે રીતે ટીઆરપી ગેમ ઝોન પર આગ લાગવાનો મામલો છે તે સામે આવ્યો છે ને TV9 એક મોટો ખુલાસો અત્યારે કરવા જઈ રહ્યું છે। સૌથી મહત્વની વાત છે, હું આપને કહું કે સૌથી મહત્વની વાત છે કે આ અગ્નિકાંડ છે તેને રોકી શકાયો હોત જો અધિકારીઓએ પોતાની નિષ્ઠાથી, પ્રમાણિકતાથી આ કામગીરી કરી હોત। જે એસઆઈટીએ જે રિપોર્ટ આપ્યો છે, પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસાઓ કેટલાક થયા છે। સૌથી મોટો ખુલાસો એ છે કે ગત સપ્ટેમ્બર 2023ના રોજ આ જ ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં આગનો બનાવ સામે આવ્યો હતો। તે સમયે પણ વેલ્ડિંગને કારણે જ આગ લાગી હતી અને મવડી ફાયર સ્ટેશનના અધિકારીઓ છે, ત્યાંના ફાયરમેન છે, ત્યાં પહોંચ્યા હતા ને તેમના દ્વારા આગ પર કાબુ લેવામાં આવ્યો હતો। એટલે ફાયર બ્રિગેડ એ વાત જાણતો હતો કે આ જે બિલ્ડિંગ છે, ગેમ ઝોન છે, ત્યાં ફાયર સેફટીના કોઈ પણ પ્રકારના સાધનો નથી। બીજી મહત્વની વાત, 8/6/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ટીપી શાખા છે એટલે કે જૂન 2023ના રોજ ટીપી શાખાએ આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટેની નોટિસ આપવામાં આવી હતી। પરંતુ આ નોટિસ આપ્યા બાદ ગેમ ઝોનના માલિકે આ બિલ્ડિંગ છે તે ન તોડ્યું અને સાથે સાથે ટીપી શાખાએ પણ આંખ આડા કાન કર્યા। એટલે ટીપીઓ એમડી સાગઠિયા અને તેની ટીમ છે તેની ઘોર બેદરકારી છે તે સામે આવી છે અને અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ એવું કહી રહ્યા હતા કે આટલું મોટું બાંધકામ છે અને અમને કોઈ પણ પ્રકારની માહિતી નથી, તે તદ્દન વાત છે તે ખોટી સાબિત થાય છે। કારણ કે ટીપી શાખા અને ફાયર બ્રિગેડ છે તે બંને આ વાતથી જાણતા હતા અને બંનેને વાત ખબર હતી કે આ મોટું ગેરકાયદેસર બાંધકામ છે અને એટલું જ નહીં પરંતુ ફાયર સેફટીના કોઈ પણ પ્રકારના સાધનો છે તે ત્યાં નથી। હવે એસઆઈટી છે તેમના દ્વારા એક પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવ્યો છે, તેમાં ફાયર બ્રિગેડ, ફાયર વિભાગ, ટીપી શાખા અને પોલીસ વિભાગ આ ત્રણેયની ચોખ્ખી અને સ્પષ્ટ પ્રકારની બેદરકારી છે તેવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે। એમડી સાગઠિયા કે જે રાજકોટના મુખ્ય ટાઉન પ્લાનિંગ ઓફિસર છે તેમની રહેમ નજર હેઠળ આટલું મોટું બિલ્ડિંગ છે તે તૈયાર થઈ ગયું। ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર છે આઈવી ખેર કે જેઓ પણ આ બાબતથી જાણીતા હતા ને મવડી ફાયર સ્ટેશનમાં આની ઓફિશિયલ નોંધ છે તે કરવામાં આવી છે, ત્યારે તેઓ પણ જાણતા હતા કે આટલું મોટું બિલ્ડિંગ છે ને ફાયર સેફટીના કોઈ પણ પ્રકારના સાધનો નથી અને ક્યાંક ને ક્યાંક ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે ભીખા થેબા તેમની પણ બેદરકારી છે તે સામે આવી છે। એસઆઈટીએ તેનો આ પ્રાથમિક રિપોર્ટ રજૂ કર્યો છે ને આ પ્રાથમિક રિપોર્ટમાં તમામ બાબતોને આવરી લેવામાં આવી છે। જોવાનું રહેશે કે આ અંગે કયા પ્રકારની કાર્યવાહી કરશે। TV9ના સૂત્રો અક્ષય એ પણ કહી રહ્યા છે કે જે પણ જવાબદાર અધિકારીઓ છે તેની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી થશે અને જરૂર જણાશે તો પોલીસ ફરિયાદ સુધીના આકરા પગલા છે તે પણ લેવાઈ શકે છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ।